હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2ની અંદર જે કોમન સબ્જેક્ટ છે આપણો એપ્લાઇડ ફિઝિક્સ એના G2 એક્ઝામ માટેના જે મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે એનું વન શોટ રિવિઝન કરીશું. જેવી રીતે આપણે એન્વાયરમેન્ટમાં તમે જોયું એ જ રીતે આમાં બી એઆઈથી એક આખી જે આન્સર શીટ છે બનાવેલી છે મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચનની, જે સમજવા માટે બહુ હેલ્પફુલ થશે. મેં પહેલાં બી કીધું હતું કે બુકમાંથી જે ક્વેશ્ચન આન્સર તે તૈયાર કરવાના છે. તમને સમજાવવા માટે મેં આની મદદ લઈશ. પીડીએફ બી આ તમને શેર કરી દઈશ. કહું છું કે આના આન્સર આમ તો ચાલશે એક્ઝામમાં, પણ બને એટલી કોશિશ કરવાની કે બુકમાંથી તૈયાર થાય. જો બુકમાંથી તૈયાર ના થાય એ ક્વેશ્ચનને તમે આમાંથી તૈયાર કરશો તો ચાલશે. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે સ્ટાર્ટ કરીએ એપ્લાઇડ ફિઝિક્સનું વન શોટ રિવિઝન. ફર્સ્ટ ઓફ ઓલ આપણો પહેલો જ ક્વેશ્ચન છે એ છે એસઆઈ યુનિટ્સ. તો એસઆઈ યુનિટવાળો જે ક્વેશ્ચન આવે છે એમાં આપણે એક ટેબલ બનાવવાનું છે કે જેમાં જે આપણી 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે કે જે એસઆઈ યુનિટ તરીકે ઓળખાય છે, એ જે 7 ક્વોન્ટિટી છે એના નામ લખવાના છે, એનો યુનિટ લખવાનો છે, પ્લસ એનો સિમ્બોલ કે જેમાં ફર્સ્ટ છે આપણી લેન્થ એટલે કે લંબાઈ, જેને મીટરમાં જ આપણે ડિનોટ કરવાની હોય છે, અને એનો સિમ્બોલ છે સ્મોલ એમ. માસ છે કે જે કિલોગ્રામ કેજી, ટાઈમ છે સેકન્ડ, એસ ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ એમ્પિયર, એ થર્મોડાયનેમિક ટેમ્પરેચર કેલ્વિન, કે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એટલે કે પદાર્થનો જથ્થો મોલ MOLથી દર્શાવવાનો છે. લ્યુમિનન્ટ ઇન્ટેન્સિટી એટલે કે પ્રકાશની તીવ્રતા જે કેન્ડેલા સીડીથી દર્શાવવાની આવે. બીજી વસ્તુ કે સિમ્બોલ જે સ્મોલમાં આવતા હોય સ્મોલથી જ, મતલબ કે એમ છે સ્મોલ છે, જેમ કે અહીંયા એમ્પિયરમાં કેપિટલ એ છે કે જે સાયન્ટિસ્ટના નેમથી બનેલો હોય એમાં કેપિટલ આવતા હોય, બાકી બધામાં સ્મોલ આવતા હોય એવું. પણ આપણે આ જે 7 ક્વોન્ટિટી છે એના જે એઝ ઇટ ઇઝ સિમ્બોલ છે, સિમ્બોલ ક્વોન્ટિટી અને એના યુનિટ્સ તૈયાર કરવાના છે. એસઆઈ યુનિટ એટલા માટે બનેલા હતા કે જેમ કે હું પહેલાંથી કહું છું કે ઇન્ડિયાની અંદર જો રહેતા હોય તો આપણે જે ડિસ્ટન્સ છે બે સિટી વચ્ચેનું કિલોમીટરમાં માપતા હોય. જેમ કે તમે ઇન્ડિયાની કોઈ મેચ જોતા હોય તો એમાં સ્પીડ જે બોલિંગની આવતી હોય કિલોમીટર પર અવરમાં આવતી હોય. ઓકે, 140, 145 એ બધી વસ્તુ. પણ જ્યારે ઇંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયાની તમે મેચિસ દેખતા હોય કે ત્યાંની મતલબ એબ્રોડની મેચ ચાલતી હોય તો એમાં જે સ્પીડ છે MPH પર આવતી હોય, માઇલ્સ પર આવરની અંદર. ઓકે, તો અલગ અલગ કન્ટ્રીમાં જે યુનિટ્સ છે તે અલગ અલગ ચાલે છે. પણ જે ગ્લોબલ મિટિંગ થતી હોય કે જ્યાં બધા સાયન્ટિસ્ટ આવે, ઇન્ડિયાના બી આવે, જર્મનના આવે, યુએસના આવે, તો એ બધાને વાત કરવા માટે કોઈક સ્પેસિફિક યુનિટની જરૂર પડે કે જે એસઆઈ યુનિટ છે. ઓકે, તો આપણે તો એ ખાલી 7 ક્વોન્ટિટી, એના યુનિટ્સ અને સિમ્બોલ્સ યાદ રાખવાના છે. સેકન્ડ ક્વેશ્ચન આપણો વર્નિયર કેલિપર એન્ડ ઇટ્સ એરર. તો વર્નિયર કેલિપરની આ જે ડાયાગ્રામ છે, ઓકે, કે જેમાં અલગ અલગ નામ બી બતાવવાના છે, તો એ ડાયાગ્રામ તો ખાસ તૈયાર કરવાનો. એક વર્નિયરનો બી છે અને માઇક્રોમીટરનો બી છે. બીજો ક્વેશ્ચન છે કે એ જે વર્નિયર કેલિપર છે એમાં અલગ અલગ ટાઈપ્સની એરર આવે, જેમ કે ઝીરો એરર, પોઝિટિવ એરર, નેગેટિવ એરર. હવે આનો યુઝ છે ડાયામીટર માપવા માટે થતો હોય, બરાબર. કોઈ પતલી વસ્તુ છે એનો ડાયામીટર માપવો છે એના માટે આપણે યુઝ કરીએ, જેમ કે આ રીતની એક ટ્યુબ છે કે પછી એક બોક્સ છે જે નાનું, કે ભાઈ જે છરા આવતા હોય નાના, એનો ડાયામીટર માપવા માટે આપણે આને યુઝ કરીએ કે આ બે જોની વચ્ચે એ વસ્તુ ફસાવાની આવે. પણ એવું સમજો કે આપણે કોઈ મેઝરમેન્ટ કરતા નથી, ખાલી આઈડિયલ પડી રહ્યું છે આ રીતનું. તો એને જ્યારે આપણે આ બે જો કનેક્ટ કરીએ ત્યારે જો કનેક્ટ કરવાથી અહીંયા ઉપરની આ જે મેઇન સ્કેલ છે અને આ જે વર્નિયર સ્કેલ છે કે જે ખસી શકે છે, એ બંનેના ઝીરો જો આ રીતે એક જ લાઇનમાં આવશે તો એમાં નો ઝીરો એરર, એટલે કે એમાં કોઈ ભૂલ નથી એવું કહેવાય. પણ ઇન કેસ એવું થાય કે એ જે મેઇન સ્કેલનો ઝીરો અને વર્નિયર સ્કેલનો ઝીરો અલાઇન ના થાય, મતલબ એક લાઇનમાં ના આવે, એ વર્નિયર સ્કેલવાળો ઝીરો સેજ રાઇટ સાઇડ પર રહેશે, જેવી રીતે અહીંયા બતાવેલું છે, તો એને પોઝિટિવ એરર કહેવાય ને. એ ઝીરો જો લેફ્ટ સાઇડ પર રહેશે તો નેગેટિવ એરર કહેવાય. જેમ કે હું માનો આપણે વેઇંગ સ્કેલ પર ઊભા રહીએ વજન માપવા માટે, આપણું વજન 65 kg હોય પણ આપણે ઊભા હતા પહેલાં ઓલરેડી રાઇટ સાઇડ પર 5 કિલો બતાવતા હોય, તો આપણે ઊભા રહેવા પર 65 kg નહીં આવે, 70 kg આવશે. તો જે રીડિંગ એકચ્યુઅલમાં આવવું જોઈએ એના કરતાં થોડું વધારે આવે તો એને પોઝિટિવ એરર કહેવાય. તો પછી પોઝિટિવ એરર આવે ને તમારે સાચું રીડિંગ જોઈતું હોય તો જે રીડિંગ આવ્યું, જેમ કે 70 આવ્યું, એમાંથી જે પેલી 5 એરર હતી એને માઇનસ કરવી પડે તો એક્યુરેટ રિઝલ્ટ મળશે. અને ઇન કેસ તો તમારા સાધનમાં નેગેટિવ એરર હોય, જેટલું આવવું જોઈએ એના કરતાં ઓછું માપ આવતું હોય તો તમારે એરરને અંદર ઉમેરવાની આવે. ઓકે, સેમ વસ્તુ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં બી તૈયાર કરવાની છે. પણ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં મેઇન સ્કેલની સાથે એક થિમ્બલ આવે, ઓકે, સર્ક્યુલર સ્કેલ આવે, અને એમાં બી એવું હોય કે જ્યારે આ બે જડબાને આપણે ફિટ કરી લઈએ, મતલબ એ ફિટ કરવા માટે અહીંયા આ રેચેટ ફેરવવાનું આવે. બધા લેબમાં જોયું હશે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજને. આ રેચેટને આપણે ફેરવીએ તો આ જે સ્પિન્ડલ છે આગળ ખસે, એનવિલ સાથે કનેક્ટ થઈ જાય, એ બેની વચ્ચે જે વસ્તુનો ડાયામીટર માપવો છે એને ફસાવાનું હોય. પણ ઇન કેસ કે કોઈ વસ્તુ નથી, ખાલી આપણે એને ફેરવીને આ બે ભાગ ભેગા કરીએ અને આ મેઇન સ્કેલની લાઇન અને થિમ્બલ પર જે સર્ક્યુલર સ્કેલની લાઇન,
એ બંને જો લાઇનમાં આવે તો એને આપણે નો ઝીરો એરર કહી દઈએ. પણ આમાં એવું છે કે એ લાઇન કરતાં પેલી લાઇન ઝીરો સાઇઝ ઉપરની તરફ આવે. પેલામાં એવું હતું, આપણે દેખો જરા, ફર્નિયરમાં એવું હતું કે આમાં એવું કીધું હતું કે રાઇટ સાઇડ ને આમાં લેફ્ટ સાઇડ. જ્યારે માઇક્રોમીટરમાં થોડુંક ઉપર કે નીચે, જો ઉપર આવે તો પોઝિટિવ એરર ને નીચે આવે તો નેગેટિવ એરર. અહીંયા જેવી રીતે બતાવેલું નહીં એવું ઉપર નીચે, પણ ખરેખર આની અંદર એવું દોરવાનું આવે કે મેં પહેલા ચેપ્ટરના અલગથી વિડીયો બતાવેલા, એમાં તમને બતાવેલું બી છે કે માઇક્રોમીટરમાં પોઝિટિવ એરરમાં આ જે સર્ક્યુલર સ્કેલ છે એનો ઝીરો ઉપર હશે અને નેગેટિવ એરરમાં નીચે હશે. ઓકે, તો આમાં બી એવું જે રીતે આમાં મેં એવું કીધું કે આ ડાયાગ્રામ કરવાનો છે અલગથી, તો આમાં બી આ ડાયાગ્રામ કરવાનો છે, પ્લસ બંનેના એરરના ક્વેશ્ચન આ રીતના અલગ અલગ બી સેપરેટ તૈયાર કરવાના. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, ડિટેલ કમ્પેરિઝન ઓફ એક્યુરેસી એન્ડ પ્રિસિઝન. ગુજરાતીમાં ચોકસાઈ અને સચોટતા કહેવાય, પણ ઇંગ્લિશમાં યાદ રાખીશું કે એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો ડિફરન્સ કરવામાં આવે. એક્યુરેસીમાં એવું લખ્યું છે ક્લોઝનેસ ઓફ અ મેઝર્ડ વેલ્યુ ટુ ધ એક્સેપ્ટેડ ટ્રુ વેલ્યુ, કે જે ટ્રુ વેલ્યુ છે મતલબ કે જે સાચી કિંમત છે એની નજીક કોઈ જવાબ આવતો હોય તો એને એક્યુરેટ કહીએ આપણે. પણ પ્રિસિઝનમાં એવું લખ્યું છે કે ક્લોઝનેસ ઓફ 2 ઓર મોર મેઝરમેન્ટ ટુ ઈચ અધર. ઓકે, ચલો સમજીએ આને. આ આર્ચરીવાળી ગેમ બતાવેલી કે આર્ચરીવાળી ગેમમાં આપણે વચ્ચે ટાર્ગેટ રાખવાનો કે જેને લગાવવાથી 10 પોઈન્ટ આવતા હોય એવું, તો એ 10 પોઈન્ટની જેટલી નજીક આવશો એટલી તમારી એક્યુરેસી વધારે જેવું કહેવાય. પણ એ આર્ચરીવાળી ગેમની અંદર એવું માનો કે 4 વાર તમે ટ્રાય માર્યું અને 4 વખત 9ની આસપાસ તમારું જે પોઈન્ટર હતું એ ગયું, તો 9ની આસપાસ મતલબ ક્લોઝનેસ ઓફ 2 ઓર મોર મેઝરમેન્ટ, 2 કે 2થી વધારે મેઝરમેન્ટ કર્યા અને બધા એકબીજાની નજીક આવ્યા. ઉદાહરણથી સમજો, આપણે એક્ઝામ આપવા જઈએ, એક્ઝામની અંદર આપણો ટાર્ગેટ તો 10 SPIનો હોય, પણ 10 SPI નહીં આવતા આપણા. પણ જો 10 SPI નહીં આવતા પણ કોઈ સ્ટુડન્ટ એવો છે કે એનો એવરી ટાઈમ 7-8ની વચ્ચે SPI આવે છે, તો મતલબ એ કન્સિસ્ટન્ટ છે. તો એ જે કન્સિસ્ટન્ટ વર્ડ છે એ જ છે આપણો પ્રિસિઝનનો વર્ડ. પણ કોઈ સ્ટુડન્ટ એવો છે કે એના 9.5 એટલે મતલબ કે જે 10 લાવવાના છે એની નજીક, ક્લોઝનેસ ઓફ મેજર વેલ્યુ ટુ ધ ટ્રુ વેલ્યુ, તો જે લાવવાના છે એના કરતાં બહુ નજીક આવે તો એને એક્યુરેસી કહેવાય. ઓકે, કે એક્યુરેસી એ સિસ્ટમેટિક ટાઈપની એરર છે, તો આ રેન્ડમ એરરમાં ગણાઈ જશે. પ્રાઇમરીલી અફેક્ટેડ બાય સિસ્ટમેટિક એરર, તો સિસ્ટમેટિક એરરથી આમાં ચેન્જીસ આવે, આમાં રેન્ડમ એરરની અંદર ચેન્જીસ આવે. કેન બી એસેસ્ડ બાય અ સિંગલ હાઈલી કંટ્રોલ મેઝરમેન્ટ, ખાલી એક જ વાર એક્ઝામ આપો 9.5 આવી ગયા મતલબ તમે એક્યુરેટ છો. પણ પ્રિસિઝન છે કે નહીં એવું ચેક કરવા માટે 2 કે 2થી વધારે મેઝરમેન્ટ કરવા પડશે. 3 થી 4 મુદ્દા તૈયાર કરવાના છે, 3 કે 4 માર્ક્સની અંદર પૂછાશે. જેવી મેથ્સની પેપર સ્ટાઇલ છે એવી જ ESની પેપર સ્ટાઇલ છે એન્વાયરમેન્ટની, અને એવી જ એપ્લાઇડ ફિઝિક્સ કે મોડર્ન ફિઝિક્સની પેપર સ્ટાઇલ છે કે જેમાં પહેલાં 14 પાર્ટના MCQ આવશે, પછી 3 માર્ક કે 4 માર્ક્સમાં ક્વેશ્ચન આવે, તો પછી આવો તફાવત છે એ બી 3 કે 4 માર્ક્સમાં પૂછાય, તો બંને બાજુ એટલીસ્ટ 4 મુદ્દા તૈયાર કરવાના. વધારે લખો તો ચાલો, ઓછા નહીં ચાલે. જેમ કે જો અહીંયા કોન્સેપ્ટ બી બતાવેલો છે કે એક્યુરેસી ફોકસમાં જે ટાર્ગેટ છે એની નજીક છે, જ્યારે પ્રિસિઝનની અંદર તમે જેટલા બી અટેમ્પ્ટ કરેલા છે એ બધા એકબીજાની આસપાસ, તો એનો મતલબ જ છે ક્લોઝનેસ ઓફ મોર મેઝરમેન્ટ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એન્ડ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. ઓકે, ચલો 2 ટાઈપના ફોર્સ છે. સેન્ટ્રીફ્યુગલને ગુજરાતીમાં કેન્દ્રગામી કહેવાય, જ્યારે સેન્ટ્રીફ્યુગલને કેન્દ્ર ત્યાગી કહેવાય છે. અહીંયા નામમાં જ છે કેન્દ્રગામી, એટલે કેન્દ્રની તરફ ફોર્સ લાગતો હશે. આ કેન્દ્ર ત્યાગી છે એનો મતલબ કેન્દ્રથી દૂર લાગતા હશે. ઉદાહરણથી સમજો જરા, અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જેમ કે એક કાર છે, જેવું પેલું રોલર કોસ્ટર રાઇડ આપેલી છે, તો એ રોલર કોસ્ટર રાઇડની અંદર એવું કે જ્યારે આ ઉપર જશે તો એને સેન્ટર તરફ ફોર્સ લાગશે. ઓકે, અને સેન્ટર તરફ ફોર્સ લાગવાના લીધે નીચે આવશે. પણ એવું સમજો કે એની જગ્યાએ આ છે, આપણે નાના છોકરાઓને જે મેળામાં આવતી એ વસ્તુ છે કે છોકરાઓ જ્યારે આન પર બેસશે ને એ ચાલશે, તો આ જે ગાડી છે થોડી દૂર ફેંકાશે, મતલબ એ અંદર નહીં આવે જેવી રીતે આમાં અંદર નીચે આવતું, તો એવું નહીં થાય આમાં. જ્યારે આમાં સેન્ટરથી દૂર, એક બીજું સિમ્પલ ઉદાહરણ લઈએ કે જેમ કે એવું માનો કે એક દોરી પર પથ્થર બાંધીને આપણે ગોળ ગોળ ફેરવતા હોય, તો એ દોરી પરથી જ્યારે પથ્થર છૂટે એ સેન્ટરથી દૂર જાય, ના કે આપણે પકડીને ઊભા હોય તો આપણી તરફ આવશે. તો એ કેસની અંદર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે કે જેમાં ફોર્સ જે છે એ સેન્ટરથી દૂર તરફ લાગતો હોય, અને સેન્ટ્રીફ્યુગલમાં જે ફોર્સ છે એ સેન્ટરની અંદર લાગતો હોય. બંનેની ફોર્મ્યુલા સેમ છે, ફોર્સની mv²/r, કે જેમાં માસ છે m એટલે માસ ઓફ ઓબ્જેક્ટ છે, v એટલે કેટલી વેલોસિટી ફરે છે, અને r જે છે એ આ જે સર્કલ બને છે એની રેડિયસ. ઓકે, આમાં બી આ એક સર્કલ બને છે એની રેડિયસની વાત છે. ઓકે, બંને ક્વેશ્ચનને સમજાવવાના છે, આ રીતે ડિફરન્સ બનાવી નહીં લખવાનું, બંનેને સમજાવવાના છે, બંનેની ફોર્મ્યુલા બી લખી દેવાની છે, m=mv²/r. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. એમાં આજે ગન ઓફ રિકોઇલ વાળું જ એક્ઝામ્પલ આપવાનું છે. પહેલાં તો એ નિયમની વાત કરીએ, તો એ નિયમનું સ્ટેટમેન્ટ એવું છે, કંઈક અહીંયા મેન્શન નહીં કર્યું, પણ સ્ટેટમેન્ટ એવું આપેલું છે કે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાં અચર રહેલી છે.
તો ટોટલ આઇસોલેટેડ સિસ્ટમ હોય આપણી તો એનું ટોટલ લિનિયર મોમેન્ટમ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. ઓકે, તો જે લિનિયર મોમેન્ટમ છે એ ચેન્જ ના થાય. તો એમાં એક એક્ઝામ્પલ એવો છે અહીંયા કે આપણી પાસે એક રાઇફલ છે અને એની અંદર બુલેટ છે, મતલબ પહેલાં બંને સ્થિર છે એટલે અહીંયા લખ્યું બિફોર ફાયરિંગ. પણ જ્યારે આપણે આફ્ટર ફાયરિંગ ફાયર કરીએ તો એવું થાય છે કે આમાંથી જે બુલેટ જશે બુલેટ આગળ જશે અને એ જ ટાઈમે રાઇફલ થોડીક પાછળ તરફ ધકેલાય, જે અહીંયા બતાવેલું છે એ રીતે. તો પહેલાં જ્યારે બુલેટ અને અંદરની રાઇફલ મતલબ રાઇફલ અને અંદરની બુલેટ બંને સ્ટેબલ છે, મતલબ બંને સ્થિર છે એટલે બંનેની વેલોસિટી કેટલી થઈ ગઈ? 0. મોમેન્ટમની વાત કરીએ આપણે મોમેન્ટમ, તો મોમેન્ટમની ફોર્મ્યુલા છે માસ ઇન્ટુ વોલ્યુમ, સોરી માસ ઇન્ટુ વેલોસિટી, પણ બંનેની વેલોસિટી 0 થઈ ગઈ તો મતલબ આનું મોમેન્ટમ બી પહેલાં કેટલું? 0. તો પહેલાં ઇનિશિયલ મોમેન્ટમ આપણું 0 છે. ફાયરિંગ પછીની વાત કરીએ તો ફાયરિંગ પછી એવું થાય છે કે બુલેટ આગળ જાય છે તો માન લો કે બુલેટ પર ફોર્સ લાગે છે કેપિટલ F જેટલો જ, જેટલી સ્પીડમાં બુલેટ જશે એટલી જ સ્પીડમાં રાઇફલ પાછળ આવશે. તો આની ઉપર જો +F ફોર્સ લાગતો હોય તો રાઇફલ પર -F ફોર્સ લાગશે. એટલે અહીંયા લખ્યું છે કે માસ ઇન્ટુ વેલોસિટી, અને આમાં બી સેફ માસ ઇન્ટુ વેલોસિટી લખ્યું છે. આમાં પ્લસ ડાયરેક્શન આવશે તો આમાં માઇનસ ડાયરેક્શન આવશે. મેં અત્યારે જ બોલ્યો કે જેટલી વેલોસિટીથી બુલેટ આગળ જાય એટલી જ વેલોસિટી રાઇફલ પર લાગશે પાછળની બાજુ. જેટલો ફોર્સ આગળ લાગે F છે માન લો તો એટલો જ ફોર્સ F પાછળ લાગશે પણ માઇનસમાં હશે. તો +F ને -F તો આ બી છેલ્લા થઈ જવાનું 0. ઓકે, તો એના લીધે આફ્ટર ફાયરિંગ બી જે મોમેન્ટમ છે એ આપણું 0 થઈ ગયું. તો જે સ્ટાર્ટિંગનું મોમેન્ટમ હતું એ બી 0 અને જે લાસ્ટનું મોમેન્ટમ હતું એ બી 0 થઈ ગયું. તો આપણો નિયમ પહેલાં એવું જ કહેતો હતો કે ભાઈ જે લિનિયર મોમેન્ટમ છે આપણું એ 0 જ થઈ જવાનું છે. ઓકે, તો કોઈ બી સિસ્ટમ હશે, એક મિનિટ, કોઈ બી સિસ્ટમ હશે આપણી એની અંદર હા લિનિયર મોમેન્ટમ છે એ ચેન્જ નહીં થવાનું. ચાલો એના પછીનો ક્વેશ્ચન હતો આપણો ઇમ્પેક્ટ ઓફ ફોર્સ એટલે કે બળનો આઘાત. હવે ઇમ્પેક્ટ શબ્દ તો તમે સાંભળેલો હશે, ગુજરાતીવાળાએ કદાચ ના સાંભળ્યો હોય પણ આઘાત શબ્દથી સમજે એવું માનો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ એક પેલું ટેનિસ ગેમની વાત કરીએ, જે એક રેકેટ છે કે જેના ઉપર ટેનિસ બોલ અથડાય. હવે તમને એવું ખબર કે જેટલી સ્પીડમાં એ ટેનિસ બોલ અહીંયા ઇમ્પેક્ટ કરશે એટલી સ્પીડમાં એ વધારે દૂર ફેંકાશે. તો પહેલાં તો ઇમ્પેક્ટની વાત કરીએ તો ઇમ્પેક્ટનો મતલબ છે સીધી ભાષામાં કે ફોર્સ અને એ ફોર્સ જેટલા ટાઈમ ઇન્ટરવલમાં લાગે છે એ બંનેનું પ્રોડક્ટ એટલે કે ગુણાકાર. તો જેટલા ટાઈમમાં જેટલો ફોર્સ લાગતો હોય એ બંનેનો ગુણાકાર કરવાથી આપણને ઇમ્પેક્ટ મળે છે, જેની ડેફિનેશન છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. કારણ કે ફોર્સ એ ન્યૂટનમાં મેઝર થશે, ટાઈમ સેકન્ડમાં થશે. બીજો યુનિટ બી છે એનો કિલોગ્રામ મીટર પર સેકન્ડ, પણ આપણે એક જ લખવાનો SI યુનિટ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે બળનો આઘાત તો ડિફાઇન કરી લીધો, એની વ્યાખ્યા લખી, એનું સૂત્ર લખી દીધું, પણ એના એક્ઝામ્પલ બી આપવાના. જેમ કે ટેનિસની વાત કરીએ એ બી થઈ ગયું. એરબેગની વાત કરીએ તો જ્યારે ગાડી ટક્કર ખાતી હોય, ઓકે, તો એરબેગ ખુલી જાય તો શું થાય કે એરબેગ ખુલવાથી જે માણસ અથડાવાનો છે આગળ બોનેટ પર અથડાશે તો કેવું કે એરબેગ બલૂન થઈ જશે. તો બલૂનના લીધે એ જે ફોર્સ લાગશે ને એ ફોર્સ લાગવાનો ટાઈમ વધી જશે, બરાબર. ડાયરેક્ટ બોનેટ પર અથડાય નહીં, એને થોડોક ટાઈમ વધી જશે. તો એના લીધે જે નુકસાન થવાનું એ ઓછું થવાનું. માન લો કે પેલો હાઈ જમ્પ કરતા હોય તો હાઈ જમ્પમાં નીચે પેલું કેવું ફોર્મ મેટ્રેસ લગાવેલી હોય ગદ્દા, તો એ પડવાના લીધે કેવું કે થોડુંક દબાશે તો એમાં બી જે ફોર્સ લાગવાનો છે ઇમ્પેક્ટ આવો ઓછું થઈ જવાનું છે. ઇવન ક્રિકેટર જ્યારે કેચ પકડતા હોય, બુકમાં એવું આપેલું બરાબર, તો કેચમાં કેવું બોલ હેવી હોય ને તો આ રીતે કેચ પકડશે. તો શું થાય કે જે ફોર્સ લાગવાનો છે એનો ટાઈમિંગ વધી ગયો, અને ફોર્સ લાગવાનો જો ટાઈમિંગ વધી જાય તો જે ઇમ્પેક્ટ લાગવાનો છે એના કરતાં ઓછો લાગશે તો વાગે નહીં. તો એ જે એક્ઝામ્પલ છે એ લખવાના છે, પ્લસ એની વ્યાખ્યા અને સૂત્ર લખવાનું. સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેનની વાત કરીએ. ઓકે, ચલો પ્રતિબળ અને વિકૃતિ. કોઈ ક્વેશ્ચન સ્કીપ નહીં થઈ ગયો પેલું એ જોવામાં? હા, ઓકે, રિકોઇલવાળો હતો, એના પછી ઇમ્પેક્ટ થઈ ગયો અને આ થઈ ગયો આપણો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. પ્રતિબળને વિકૃતિ પ્લસ એના પ્રકાર બી કરવાના છે. તો સ્ટ્રેસની વાત કરીએ તો સ્ટ્રેસની પહેલાં ફોર્મ્યુલા લખવાની છે. ઓકે, સોરી, સ્ટ્રેસની વાત કરીએ તો સ્ટ્રેસ એટલે એવું કે યુનિટ એરિયા પર જેટલો ફોર્સ લાગતો હોય એને એરિયા સ્ટ્રેસ કહેવાય. તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. એનો યુનિટની વાત કરીએ તો એનો યુનિટ, ઓકે, અહીંયા લખ્યું સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. એના યુનિટની વાત કરીએ તો ન્યૂટન પર મીટર સ્ક્વેર, આઈધર પાસ્કલ બી એનો યુઝ થાય છે. 3 ટાઈપના આવે, એક ટેન્સાઇલ સ્ટ્રેસ આવે, એક કોમ્પ્રેસિવ આવે ને એક શિયર સ્ટ્રેસ આવે. 3 ટાઈપના છે. એક ટેન્સાઇલ છે, ટેન્સાઇલની અંદર ખેંચવામાં આવે છે, જેમ કે એવું માનો અહીંયા એક ઓબ્જેક્ટ છે એને ખેંચવામાં આવે છે બે બાજુથી. એક કોમ્પ્રેસિવ છે કે 3 બાજુથી એને દબાવવામાં આવે છે. એક શિયર છે.
સીધી વાત છે કે જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેસ લાગતું હશે એની લેન્થ વધશે, કોમ્પ્રેસિવ લાગતું હશે મતલબ બધી બાજુથી દબાવશો તો એની સાઇઝમાં ડિક્રીમેન્ટ આવશે. શિયર સ્ટ્રેસની અંદર એવું છે કે એનો શેપ ચેન્જ થઈ જશે, જેમ કે અહીંયા બતાવેલું કે જેમ કે પહેલામાં અહીંયા લેન્થ ઇન્ક્રીઝ થઈ ગઈ, બીજામાં સાઇઝ ઓછી થઈ ગઈ અને ત્રીજામાં જે શેપ હતો એ શેપ ચેન્જ થઈ ગયો. હવે ટેન્સાઇલ સ્ટ્રેસ લગાવ્યો, બંને બાજુ ખેંચવાથી લંબાઈ વધી ગઈ તો એને સ્ટ્રેન કહેવાય, તાણ. તો જેવી રીતે 3 પ્રકારના સ્ટ્રેસ છે એવી રીતે 3 પ્રકારના સ્ટ્રેન છે. ઓકે, તો પહેલાં એની વ્યાખ્યા લખવાની પ્લસ આ જેમ કે સ્ટ્રેસની વ્યાખ્યા કીધી, સ્ટ્રેનની વ્યાખ્યા એવી છે કે જે મૂળ લંબાઈ હોય ઓરિજિનલ લેન્થ અથવા તો ઓરિજિનલ ડાયમેન્શન, ઓકે ચાલો, જે મૂળ માપ હતું એ અને ચેન્જ થયેલું માપ છે એ બંનેનો જ્યારે રેશિયો કરતા હોય આપણે તો સ્ટ્રેનની વેલ્યુ મળશે. ઓકે, એ યુનિટલેસ છે કારણ કે ઉપર બી એલ છે મીટરમાં આવશે, નીચે બી એલ છે મીટરમાં આવશે, તો મીટર કટ થઈ જશે. ઓકે ચાલો, નેક્સ્ટ છે હુક્સ લો. હા, હુકનો નિયમની વાત કરીએ. હવે સ્ટ્રેસ સ્ટ્રેન બે વસ્તુ જોઈ લીધી. તમે જેટલો સ્ટ્રેસ વધારે લગાવો, જેટલું વધારે ખેંચો એટલી વધારે લંબાઈ વધવાની. તો એવું જ કહે છે કે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન આર પ્રપોઝનલ ટુ ઈચ અધર, પણ મેઇન વસ્તુ છે ફોર સ્મોલ ડાયમેન્શન. એવું માનો એક સળિયો છે એને આપણે ખેંચતા જઈએ તો એ સળિયો જેટલો ખેંચશો એટલી લંબાઈ વધશે, પણ એક લિમિટ સુધી, પછી તો એ તૂટી જાય. તો એવું ના કહેવાય કે સ્ટ્રેસ સ્ટ્રેન પ્રપોઝનલ છે. તો એક લાઇન જે લખવી પડે એ આમાં તો નહીં લખી, આ તો ખાલી સમજાવવા માટે છે. તો અહીંયા લખ્યું કે વિધિન ધ ઇલાસ્ટિક લિમિટ, એક લિમિટ સુધી એવું થાય છે કે સ્ટ્રેસ ને સ્ટ્રેન બંને પ્રપોઝનલ હોય. પ્રપોઝનલનું ચેન્જ જાય એટલે કોન્સ્ટન્ટ આવે ઈ. હવે જો તમે ટેન્સાઇલ સ્ટ્રેસની વાત કરતા હોય તો ઈની અંદર યંગ મોડ્યુલસ લેવાનું આવે, કોમ્પ્રેસિવ સ્ટ્રેસની અંદર વાત કરતા હોય તો બી યંગ મોડ્યુલસ લેવાનું આવે, નહીં સોરી, કોમ્પ્રેસિવની અંદર બલ્ક મોડ્યુલસ આવે. AI કેન મેક મિસ્ટેક્સ. ઓકે, એઆઈમાં થોડી ઘણી ભૂલ હશે, પણ હું કહું છું તમને કે જ્યારે લંબાઈ વધઘટ થતી હોય તો યંગ મોડ્યુલસ આવે, સાઇઝ વધઘટ થતી હોય વોલ્યુમ તો એમાં બલ્ક મોડ્યુલસ આવે, અને જો શેપ ચેન્જ થતો હોય તો બલ્ક ગુજરાતીમાં આકાર સ્થિતિસ્થાપકતાંક કહેવાય અને ઇંગ્લિશમાં મોડ્યુલસ ઓફ રિજિડિટીની વાત આવતી હોય. તો હુકનો નિયમ લખ્યો, એનું સ્ટેટમેન્ટ લખ્યું, એની આ જે ફોર્મ્યુલા હતી એ બી લખી, પછી 3 એના કોન્સ્ટન્ટ. ઓકે, ઈ કોન્સ્ટન્ટ છે તો ઈમાં યંગ મોડ્યુલસ વાય, બલ્ક મોડ્યુલસ બી અને મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે કે ઈટા. 3 વસ્તુ મેન્શન કરવાની, વાંચવાનું બુકમાંથી છે, હું સમજાવું તો અહીંયા. ચાલો, એના પછી હા, આ મેઇન ક્વેશ્ચન છે, આ રહી ગયો જો નીચે આપેલો છે. અહીંયા આગળ ઝૂમ થાય છે, હા થાય છે, ઝૂમ કરીને બતાવજો. હા ઓકે, ચલો અહીંયા સ્ટ્રેસ સ્ટ્રેનનો ડાયાગ્રામ આપેલો છે. એક મિનિટ યાર, કોન્સ્ટન્ટ ફોન આવ્યા કરે છે, એક મિનિટ. હલો, હા હલો, કોણ બોલે? નહીં, 10મામાં તો કઈ રોંગ નંબર. કોને ફોન કર્યો? રૂપેશ સરને? સ્મિત, અચ્છા હા, તો ધવલ સરને ફોન કરો ને. ના, હજુ મારી વાત નહીં થઈ. ધવલ સર જો વાત કરો ને એકવાર. હા સોરી, હા એક ફોન આવી ગયો, 3 વાર આવ્યો એટલે ઉઠાવવો પડ્યો. ઓકે ચલો, આપણે ત્યાં હતા કે હુકનો નિયમ જ્યારે આવશે તો હુકના નિયમમાં સ્ટેટમેન્ટ લખી લીધું, પ્લસ વાત કરી લીધી કે એની ફોર્મ્યુલા કઈ છે, કોન્સ્ટન્ટ મેન્શન કર્યા તો કોન્સ્ટન્ટ 3 લેવાના છે, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી. ઓકે, આ તો સમજાવી દીધું. આપણે ડાયાગ્રામની વાત કરતા હતા. ફોન વસ્તુ એવી છે ને કે બધું ભૂલાઈ જાય કે આપણે શું કરતા હતા. ઓકે ચાલો, પ્રતિબળ ને વિકૃતિનો આલેખ એવો આવશે, ડ્રો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ડાયાગ્રામ. એટલે આ વસ્તુ ડ્રો કરવાની, બુકમાં આપેલી હશે, તમને PDF મોકલીશ એટલે તમે ઝૂમ કરીને બી જોઈ શકતો. સેમ આવો શેપ છે, સેમ જ શેપ ડ્રો કરવાનો, પ્લસ જે જગ્યાએ જે પોઈન્ટ લખેલા છે એ પોઈન્ટ લખવાના. ઓકે, જે ગુજરાતી મીડિયમવાળા છે કદાચ તમારી બુકમાં ઇંગ્લિશમાં લખેલું હોય તમે એને ગૂગલ ટ્રાન્સલેટ કરીને ગુજરાતી કરી લો, પણ જે પોઈન્ટ છે એમાં જે લખેલું હોય એ વસ્તુ લખવાની જ છે. જેવો શેપ છે એવો સેમ દોરવાનો. 3 માર્કમાં કે 4 માર્ક્સમાં આવશે તો ખાલી ડ્રો કરવાના માર્ક્સ મળશે તમને. ઓકે ચાલો, તો હુક્સનો નિયમ બી હતો અને અહીંયા તમારો આ ડાયાગ્રામ બી હતો. તો 2 ક્વેશ્ચન હતા આ પેજની અંદર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે, એપ્લિકેશન ઓફ સરફેસ ટેન્શન. એક આ ક્વેશ્ચન છે અને એક બીજો છે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. હું તમને PDF શેર કરીશ તો તમારે એવું જોવાનું કે PDFમાં કયા કયા ક્વેશ્ચન છે અને બુકમાંથી તૈયાર કરવાના છે. વારંવાર કહું છું, બુકના આન્સર વાંચવાના છે, તૈયારી બી એમાંથી કરવાની છે. હું અહીંયા આવ્યો છું સમજાવવા માટે. દર વખતે ખાલી ક્વેશ્ચન આપી દેવો તો ઘણા બધા સ્ટુડન્ટ કહેતા કે સર થોડું સમજાવો તો સારું. તો આ વખતે હું સમજાવવાની કોશિશ માટે થોડો AIનો સહારો લઉં છું કે AIની મદદથી હું ક્વેશ્ચનના થોડા આન્સર કે જે મને
સારા એવા લાગ્યા કે મતલબ એવા પોઈન્ટ્સ લીધા છે કે જે સમજવા માટે હેલ્પફુલ છે. તો પીડીએફ તમને મોકલીશ એટલા માટે કે ક્વેશ્ચન તમે સમજી શકો, પણ બુકમાંથી આન્સર તૈયાર કરવાના છે. એન્વાયરમેન્ટમાં ચાલશે એવું કહી દીધું મેં, પણ ફિઝિક્સમાં નહીં ચાલે. સરફેસ ટેન્શન કઈ કઈ જગ્યાએ યુઝ થાય તો કે ડિટર્જન્ટને ક્લિનિંગની અંદર યુઝ થાય છે, એન્ટિસેપ્ટિકની બોટલ છે એમાં યુઝ થઈ જાય, ડ્રેન ડ્રોપની અંદર, વોટર વોન્ટિંગ, જે પેલા પાણી ઉપર જે આવા બધા નાના ઇન્સેક્ટ ચાલતા હોય એ બી સરફેસ ટેન્શનના લીધે, કેપિલરી એક્શન ઇન પ્લાન્ટ્સ કે જેવી રીતે આપણે જમીનની અંદર પાણી શોષાયેલું હોય તો મૂળ દ્વારા પ્લાન્ટ ખેંચી લે ઉપર, તો એક સરફેસ ટેન્શનના લીધે પેન્ટ કે સાંઈ ધોળાઈ જાય તો એ બી. દીવામાં બી એવું હોય કે દીવાને આપણે તેલમાં ડૂબાડેલો હોય તો કેવું કે એ જે તેલ છે એ ધીરે ધીરે ઉપર ચડતું હોય તો એ સરફેસ ટેન્શન છે આપણું, અને લુબ્રિકેટિંગ એનો ઓઇલ છે. તો આ બધા એના યુઝિસ આપેલા છે બુકમાં. બીજા એક બે પોઈન્ટ્સ જે છે સહેલા યાદ રહી જાય એવા, આ સાંઈવાળું બી છે, દીવા અને તેલવાળું બી આપેલું છે. બીજા એક બે નવા હોય તો આમાંથી લખી શકો તમે. ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ છે. તો ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી સ્ટેટ ધેટ ફોર અ ન્યૂટનિયન ફ્લુઇડ the shear stress is directly proportional to the rate of shear strain. ઓકે, ગુજરાતીમાં એવું કહે છે, ખબર નહીં હું લખ્યું છે એને ગુજરાતીમાં, પણ જે સ્નિગ્ધતા છે એ સ્નિગ્ધતા શિયર ફોર્સના સમપ્રમાણમાં હોય એવું કહેવા માંગે. અને એ ખાલી ન્યૂટનીય ફ્લુઇડ એટલે એવા ફ્લુઇડની જ વાત માને નહીં, સોરી, એવા ફ્લુઇડ પર જ લાગુ પડે કે જે ન્યૂટનના નિયમનું પાલન કરતું હોય. તો ન્યૂટનના નિયમનું જે પાલન કરતું હોય એવા ફ્લુઇડ માટે જે આપણું વિસ્કોસિટી છે ટાઉ એ ડિપેન્ડ કરે છે, મતલબ એ પ્રપોઝનલ છે શિયર સ્ટ્રેનની સાથે. આટલી વસ્તુ લખવાની, 3 માર્કમાં પૂછાય. આ બી એક ક્વેશ્ચન છે બુકમાંથી તૈયાર કરવાનો. ચલો નેક્સ્ટ જોઈએ. ધ 3 મોડ્સ ઓફ હીટ ટ્રાન્સફર. ઓકે, મેં એને કીધું 3 મોડ સમજાય, એને મને 4 બતાવી લીધા, પણ લખ્યા પાછા એકના એક બે વાર, જેમ કે કન્ડક્શન ખબર નહીં શું કરે. તો કોઈક વાર એઆઈ બહુ ભૂલ કરી દે છે, એટલે કહું છું કે એઆઈનો બહુ સહારો નહીં રહેવાનો. આમ તો હું છું એટલે મારા સહારે તમને આ સમજાવી દઉં છું. 3 મોડ છે આપણા, કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન. જેમ કે પહેલું કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન. કન્ડક્શનમાં જે ઉદાહરણ છે સળિયાવાળું બેસ્ટ છે. એક સળિયાને તમે એક બાજુથી ગરમ કરતા હોય તો એ સળિયો જે ટાઈમે અહીંયા ગરમ થશે તે વખતે આ બાજુ ગરમ નહીં હોય, પણ એ ધીરે ધીરે ગરમી આ બાજુ આવતી જશે. અને કેવી રીતે આવે તો અહીંયા જે ગરમ સળિયો છે, મતલબ સળિયાની અંદર જે કણો રહેલા હોય એલિમેન્ટ્સ, તે પહેલાં જે બહુ ગરમ થતા હોય એ લોકો વાઇબ્રેટ થાય. અને જે રીતે તમે ક્લાસમાં બેઠા હોય તમને કોઈ ગોદો મારો, તમારો ગોદો બાજુમાં જાય, એવી રીતે સેમ આ જ્યારે અંદરના એલિમેન્ટ્સ જો વાઇબ્રેટ થશે તો એનું વાઇબ્રેશન બાજુમાં પાસ કરે, અને એવી રીતે વાઇબ્રેશનના પાસ થવાથી હીટ ટ્રાન્સફર થાય કે જેને કન્ડક્શન કહેવાય. ઓકે, તો આમાં કોઈ ડિસ્પ્લેસમેન્ટ નહીં થતું કે મતલબ કણ અહીંથી થઈ ગયું એવું નહીં, ખાલી વાઇબ્રેશન આગળ ગયું. પણ કન્વેક્શનમાં એક ઉદાહરણ લો કે એક તપેલીમાં આપણે પાણી ગરમ કરવા મૂકેલું હોય તો પહેલાં કેવું હોય કે નીચેનું પાણી ગરમ થાય, અને એ પાણી ગરમ થઈને હલકું થાય ને તો એ ઉપર જાય, અને પેલું ઠંડુ પાણી નીચે આવે ડેન્સિટીના ફેરફારના લીધે. ઓકે, કે પેલું ગરમ પાણી છે એની ડેન્સિટી ઓછી છે એટલે ઉપર જાય, અને ઠંડુ પાણી એની ડેન્સિટી વધારે છે એટલે ભારે છે એટલે નીચે આવે. તો આમાં ડિસ્પ્લેસમેન્ટ થયું છે, આમાં નહીં થતું. ઓકે, પછી આવી રીતે હીટ ટ્રાન્સફર થાય. અને રેડિયેશનમાં કે જેમાં કોઈ ફિઝિકલ કોન્ટેક્ટ નહીં, અત્યારે આપણે સૂર્યથી બહુ દૂર છે તો બી આપણને ગરમી લાગે, કોઈક વાર તાપણું કરતા હોય તો તાપણા વચ્ચે બી કોઈ ફિઝિકલ કોન્ટેક્ટ નહીં તો બી ગરમી લાગે, ડ્યુ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે રેડિયેશનના લીધે લાગે. તો એ હીટ ટ્રાન્સફર થઈ ગયું રેડિયેશનના લીધે. એના એક્ઝામ્પલ બી આપેલા છે અહીંયા, પણ મેં જે એક્ઝામ્પલ આપ્યા એ બેસ્ટ છે. ઓકે, 3 મોડ સમજી લીધા. ચાલો એના પછી જોઈએ નેક્સ્ટ કમ્પેરિઝન તો નહીં, 2 અલગ અલગ પ્રશ્ન છે. એક છે મર્ક્યુરી થર્મોમીટર છે ને એક છે આપણું બાયોમેટાલિક. મર્ક્યુરી થર્મોમીટર બધા જાણો જ છે, એની આકૃતિ બી બહુ સિમ્પલ આવે છે. ઓકે, આ રીતની દોરીશું આપણે કે જેમાં એક સ્કેલ દોરેલી હોય કાચની ઉપર, એની અંદર એકદમ પાતળી ટ્યુબ હોય કે જેમાં આપણે મર્ક્યુરી ભરેલો હોય, સોરી, પારો. તો એ પારાની અંદર કેવું છે કે પાર એક એવી વસ્તુ છે કે જો તમે એને ગરમ કરો કે ઠંડુ કરો તો એ એક્સપાન્ડ કે કોન્ટ્રેક્ટ થાય. એને ગરમ કરે ને તો એક્સપાન્ડ થાય એટલે ખુલે વધારે. તો જેવું તમે થર્મોમીટરને ગરમ જગ્યાએ લઈ જાઓ તો એ જે મર્ક્યુરી છે એક્સપાન્ડ થાય, અને જેવું એ એક્સપાન્શન થશે તો એવું સ્કેલ ઉપર બતાવશે કે કેટલું એક્સપાન્ડ થયું. તો સિમ્પલ છે, એવી રીતે ટેમ્પરેચર બતાવી દેશે. તો એ કોન્સેપ્ટ પર કામ કરે છે, એના ફાયદા બધી વસ્તુ તમને ખબર જ છે. બાયોમેટાલિકને એવું છે તો બાયોમેટાલિકમાં નામ જ છે બાયોમેટાલિક, બે મેટલ. સ્ટીલ, બ્રાસ 2 વસ્તુ બતાવેલી છે. હવે સ્ટીલ ને બ્રાસ 2 અલગ અલગ મેટલ છે તો બંનેના પ્રોપર્ટીઝ બી અલગ અલગ હશે. કદાચ એવું હશે કે સ્ટીલ જો વધારે ટેમ્પરેચર સહન કરી શકતું હોય તો બ્રાસ ઓછું કરી શકતું હશે. મતલબ બંને અમુક ટેમ્પરેચર પર અલગ અલગ પ્રોપર્ટીઝ બતાવતા હશે. તો આ બાયોમેટાલિકની અંદર આવી બાયોમેટાલિક બતાવેલી હોય, જો એને ગરમ કરવાથી, જો આ જે બતાવેલું બ્રાસ ને સ્ટીલ વાળું, બરાબર, તો નીચેનો ભાગ સ્ટીલ છે અને એને ગરમ કરવાથી એ નીચેની બાજુ વળી ગયું, અને એ જેવું વળશે ને એ પ્રમાણે એની જોડે પોઇન્ટર લગાવેલું હશે અને એ ડિફ્લેક્ટ થઈને સ્કેલ પર રીડિંગ બતાવશે કે કેટલું ટેમ્પરેચર આવેલું છે. ઓકે,
તો બાય મેટાલિક બે મેટલ છે, મતલબ કઈ મેટલનું ટેમ્પરેચર બેર કરવાની કેપેસિટી કેટલી છે એ પ્રમાણે કઈ દિશામાં બેન્ડ થવું હોય એની જાતે નક્કી કરશે, પણ એની જોડે જે પોઇન્ટર હશે જે સ્કેલ પર જઈને બતાવશે કે કેટલું ટેમ્પરેચર આવે છે. તો એક બાય મેટાલિક ને એક મર્ક્યુરી થર્મોમીટર બંને તૈયાર કરવાના છે, વિથ આકૃતિ કરવાના, ફાયદા અને ઉપયોગો કરી લેવાના, જેથી તમારી આન્સરની લેન્થ વધી જાય. ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી આ તફાવત તો ફિક્સ જ છે, લોંગિટ્યુડનલ અને ટ્રાન્સફર એટલે કે લંબગત સંગતનો તફાવત. લંબગતની વાત કરીએ તો આ દોરી વડે જે જનરેટ થાય આ રીતનું, કે જેમાં જે બાજુ તરંગ જતું હોય એની દિશાને લંબ હોય, જ્યારે આ બાજુ આપણે બોલતા હોય તો આપણી ધ્વનિના તરંગો સીધા સીધા જાય, મતલબ જે દિશામાં તરંગ આવ્યું એ જ દિશામાં આગળ જાય. આમાં માધ્યમની જરૂરી છે, મતલબ આપણે હવામાં બોલી શકીએ એ રીતે અલગ અલગ માધ્યમની જરૂર છે. હા, તો એમાં એવું લખ્યું છે એર, વોટર ને સોલિડ, જ્યારે આમાં માધ્યમની જરૂર છે એમાં ઓકે અહીંયા સૂર્યપ્રકાશના તરંગોની વાત કરી, ખબર નહીં શું કરેલું છે. મેઇન મુદ્દા કહી દઉં. ચાલો, આમાં તરંગ પ્રસરણની દિશાને લંબ, તો આમાં તરંગ પ્રસરણની દિશાની અંદર આગળ જશે. આમાં માધ્યમના તરંગો શૃંગ ને ગર્ત દ્વારા, મતલબ ઉપરવાળો ભાગ શૃંગ ને નીચેવાળો ગર્ત એવી રીતે જાય, જ્યારે આમાં સંઘનન, વિઘનન, કોમ્પ્રેશન ને રેરફ્રેક્શન, આમાં ક્રેસ્ટ ને ટ્રો કહેવાય ઇંગ્લિશની અંદર. એક્ઝામ્પલની અંદર વાત કરીએ, અહીંયા લાઇટ વેવ છે કે એસ વેવ છે, એ બધા વેવ્સ ટ્રાન્સવર્સમાં જશે, જ્યારે આમાં સાઉન્ડ વેવની વાત કરીએ તો એ લોંગિટ્યુડનલમાં જશે. ઓકે, હા, આમાં વેવ પ્રોપેગેશન ઇન ધ સેમ ડાયરેક્શન, તો જે દિશામાં તરંગ જાય એ જ દિશામાં જશે સેમ, જ્યારે આમાં પરપેન્ડિક્યુલર એટલે લંબ દિશામાં જશે. નામ જ છે લંબગત એટલે લંબ દિશામાં જશે. તો આ એક ડિફરન્સ કરવાનો છે ખાસ, 3 કે 4 માર્ક્સની અંદર આવશે. ઓકે, કી ફંડામેન્ટલ વેવ પ્રોપર્ટીઝ, તો જે વેવને લગતી વ્યાખ્યાઓ છે, કઈ વ્યાખ્યાઓ? એક છે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ, તરંગની ઝડપ ને એમ્પ્લિટ્યુડ. 5 વ્યાખ્યાઓ ખાસ તૈયાર કરવાની. હવે વ્યાખ્યા તો હું નહીં શીખવાડો તો બી સમજાવી દઉં કે બે ક્રેસ્ટ એટલે કે બે શૃંગ વચ્ચેનું જે અંતર હોય એને વેવલેન્થ કહેવાય સિમ્પલ ભાષામાં. આવૃત્તિની વાત કરીએ, એક વેવની વાત કરીએ, અહીંથી ચાલુ થયું, ઉપર ગયું, નીચે આવ્યું, અહીંયા આવતા પૂરું થયું, તો એક વેવ પૂરું થયું એવું કહેવાય. 1 સેકન્ડમાં જેટલા વેવ પૂરા થાય એને એની ફ્રીક્વન્સી કહેવાય. એક વેવ પૂરું થવામાં જેટલો ટાઈમ લાગે એનો આવર્તકાળ એટલે કે ટાઈમ પીરિયડ કહેવાય. ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે એની સ્પીડ થઈ જશે, અને એમ્પ્લિટ્યુડ એટલે એક દિશામાં કેટલું મેક્સિમમ ટ્રાવેલ કરે છે. ઓકે, એક દિશામાં કેટલું મેક્સિમમ ટ્રાવેલ કરે છે એને એનું એમ્પ્લિટ્યુડ કહેવાય. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે રિલેશનશિપ બિટવીન વેવ સ્પીડ, વેવલેન્થ એન્ડ ફ્રીક્વન્સી. એની નીચે બીજી 2 વ્યાખ્યા છે, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ એટલે કે સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ. 3 માર્કમાં ક્વેશ્ચન આટલો બી પૂછાય છે કે સહાયક વ્યતિકરણ ને વિનાશક વ્યતિકરણ સમજાવો. તો આની અંદર એવું છે કે વેન ક્રેસ્ટ મેટ્સ ક્રેસ્ટ ઓર ટ્રુ મેટ્સ ટ્રો, જે દિશામાં વેવ જાય છે એ દિશામાં શૃંગની ઉપર શૃંગ આવે તો સહાયક મદદ કરીને, આપણે શૃંગની ઉપર જ શૃંગ આવ્યો તો એ મદદ થઈ ગઈ. પણ આમાં ઊંધું કે શૃંગની સામે ક્રેસ્ટ આવી ગયું કે ભાઈ ઉપર જવા ટ્રો આવી ગયું, સોરી શૃંગની સામે ગર્ત આવી ગયું. આમ જવાનું ઉપર હતું પણ પેલું નીચેવાળું આવી ગયું, તો ઉપરવાળું શૃંગ કહેવાય, નીચેવાળું ગર્ત કહેવાય. આ પ્લસ કહેવાય, માઇનસ કહેવાય, પ્લસ માઇનસ ઉડી જાય એટલે તકલીફ થઈ ગઈ ને ભાઈ, એટલે ડિસ્ટ્રક્ટિવ નામ આપી દીધું એનું, વિનાશક, તોડી નાખે. સેમ ફેઝમાં હોય તો જ કામ ચાલશે આમાં, જ્યારે આમાં આઉટ ઓફ ફેઝ હશે તો થશે આવું. આના થવાથી કંપ વિસ્તાર વધી જાય, પેલું બી શૃંગ બીજું બી શૃંગ, તો ભાઈ બેની લેન્થ વધી જવાની. જ્યારે આમાં કંપ વિસ્તાર ઓછો થઈ જાય અથવા તો 0 થઈ જાય એવી વાત કરી. અહીંયા રિલેશનશિપની વાત કરીએ, V = F લેમ્બડા કહેવાય કે N લેમ્બડા કહો તો બી ચાલે. ફ્રીક્વન્સીને Nથી બી ડિનોટ થાય છે. અને એક્સપ્લેન કરવાનું જરા લખેલું નહીં, સમજાવી દઉં કેવું હતું એ, થોડી જગ્યા પાડીને લખી દઈએ. ઓકે, ચાલો આપણા વેવની વાત કરીએ. અહીંયા પેન આવી લાજો. ઓકે, ચાલો આ એક વેવ ચાલ્યું માન લો આપણું. તો મેં વેવમાં તમને એવું કીધું કે વેવની જે સ્પીડ છે એ સ્પીડની ફોર્મ્યુલા શું આવે કે ડિસ્ટન્સ અપોન ટાઈમ. ઓકે, ડિસ્ટન્સ અપોન ટાઈમ આવે. એમાં ડિસ્ટન્સ એટલે શું, તો મેં અત્યારે એવું કીધું કે અહીંયાથી લઈને આ બીજું વેવ આવે એ બે વચ્ચેના જે શૃંગ વચ્ચેનું અંતર છે એને ડિસ્ટન્સ કહેવાય. તો લેમ્બડા કહીએ આપણે, તો ડિસ્ટન્સ એટલે લેમ્બડા થઈ ગયું આપણે, તો લેમ્બડા અપોન ટી આવ્યું. અને આ જે 1/t છે એટલે કે ટાઈમ પીરિયડનો રેસિપ્રોકલ વ્યસ્ત એને ફ્રીક્વન્સી કહેવાય. તો પછી ફોર્મ્યુલા તો એવી થઈ ગઈ, V = લેમ્બડા એફ, અને એ જ ફોર્મ્યુલા લાવવાની હતી. બસ આટલી વસ્તુ લખવાની છે, એ આપણી રિલેશનશિપ બી ડિરાઈવ થઈ જાય 3 માર્ક્સની અંદર. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. સેબાઇન્સ ફોર્મ્યુલા ફોર રિવર્બેરેશન ટાઈમ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ફોર ગુડ અકોસ્ટિક બિલ્ડિંગ. સેબાઇનની જે ફોર્મ્યુલા છે
મેં ફિઝિક્સના ન્યુમેરિકલ કરેલા. જો તમે કદાચ વિડીયો જોઈ લીધેલા હોય તો આપણી ફિઝિક્સની પેલી છે એમાં 4 ટાઈપ્સના ન્યુમેરિકલ આઈ થિંક મેં કરેલા, 4 થી 5 ટાઈપના. એમાં સબાઈની ફોર્મ્યુલાના બી યુઝ કરેલા છે. અહીંયા 0.161 લખ્યું છે, કોઈક વાર બુકમાં 0.165 આવ્યા, બેમાંથી કોઈ બી યુઝ કરો ચાલે. 0.161 V અપોન સિગ્મા આલ્ફા એસ. વી એટલે વોલ્યુમ છે કે સાઇઝ કેટલી છે એની. સિગ્મા આલ્ફા એસ છે તમારું કુલ ધ્વનિ શોષણ કેટલું થાય છે, ટોટલ એબ્ઝોર્પ્શન. ઓકે ચાલો, તો આ બધી વેલ્યુ તમે અંદર મૂકો તો તમને રિવરબેરેશન ટાઈમ કેટલો છે એ મળી જતો હોય. હવે રિવરબેરેશન ટાઈમ એટલે એવું કે આપણે બોલતા હોય એક રૂમની અંદર. અહીંયા આ જે મતલબ જે કોન્સેપ્ટ છે ઓડિટોરિયમ માટે, ઓડિટોરિયમ કે થિયેટરની વાત કરતા એના માટેના, બરાબર. તો એવી જગ્યાએ જે છે મેઇન રિવરબેરેશન ટાઈમ એટલે જ્યારે એક વસ્તુ બોલતા હોય, જેમ કે એક ડાયલોગ બોલાઈ ગયો હોય તો એ ડાયલોગ કેટલા ટાઈમ સુધી રૂમમાં સંભળાય, પ્લસ એનો ઇકો આવશે કે નહીં, અને એ ડાયલોગ પૂરો થાય પછી બીજો ડાયલોગ આવે તો બે ડાયલોગ ભેગા બી ના થવા જોઈએ. એ બધી વસ્તુ માટે રિવરબેરેશન ટાઈમ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પછી એક તમારે સારી બિલ્ડિંગ બનાવવી હોય તો એનું એકોસ્ટિક્સ કેવું રાખવાનું, તો એમાં પહેલાં ઇકો પ્રિવેન્શન, પડઘા ના પડવા જોઈએ. ફ્લટર કંટ્રોલ, તો પછી કેવું કે એકના એક અવાજ ફરી ના સંભળાય એવું બી નહીં. સાઉન્ડ શેડો રિમૂવલ, જેમ કે ખાતરી કરો કે હા એરિયા સીધા ના હોય. જેમ કે તમે જો તો જેટલા બી ઓડિટોરિયમ કે થિયેટર હોય ને એમાં કોર્નર્સ નહીં હોય, બહુ ખૂણા નહીં હોય, બરાબર. પછી ક્લેરિટી, તો અવાજ જે છે એ બધી જગ્યાએ સરખો. બુકમાં એવો એક પોઈન્ટ લખેલો કે ભાઈ ઓડિટોરિયમમાં બેઠા કે થિયેટરમાં બેઠેલા તો પહેલી લાઈન પર જેટલો માણસ મતલબ પહેલી લાઈન પર જે બેઠો જેને જેટલો અવાજ સંભળાવવો જોઈએ એટલો જ છેલ્લી બેન્ચવાળાને સંભળાવવો જોઈએ. ઓકે, થિયેટરમાં પહેલી સીટ પર જે હશે બેન્ચ કંઈ મૂકી દીધી. થિયેટરમાં બેન્ચ પર બેન પિક્ચર જોઈએ સારું ના લાગે. તો થિયેટરમાં જે ચેર છે આપણી એમાં પહેલી ચેર પર જે માણસ બેન જેટલો અવાજ સાંભળતો હોય છેલ્લા પર બી એટલો જ અવાજ આવતો હોય, બરાબર. એ તો તમને ખબર હશે. તો એ બધી વસ્તુ છે જરૂરી. એટલા માટે રિવરબેરેશન ટાઈમ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને આપણે આ સિસ્ટમ પરથી શોધવાનો, મતલબ ફોર્મ્યુલા પરથી શોધવાનો આવે. આના કરતાં જે બુકમાં જે પોઈન્ટ છે એ બહુ સહેલા છે. કેરેક્ટરિસ્ટિક્સ ફોર અ ગુડ એકોસ્ટિક બિલ્ડિંગ. ચલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક બિલ્ડિંગ. અલ્ટ્રાસોનિક તરંગોના ગુણધર્મો અને ઉપયોગો ખાસ કરવાના છે. તૈયાર 3 કે 4 માર્ક્સની અંદર આવશે. આખી પીડીએફમાં 30 ક્વેશ્ચન હશે મેક્સિમમ. આમ તો મને એવું લાગે 30 બી નહીં એડ કર્યા મેં. 28 તો પેપરમાં પૂછાવાના તો 30 એકદમ પાક્કા કરજો. વારંવાર એવું નહીં બોલું. વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું છે મોસ્ટ આઈએમપી છે બધા, તો એવું મેન્શન કરવાની જરૂર નહીં. પણ અમુક ક્વેશ્ચન જેમ કે આ ક્વેશ્ચન એવરી ટાઈમ પૂછે જીટીયુ વાળા, તો કહી દઉં છું કે આ તો પૂછાશે એવું કે અલ્ટ્રાસોનિક તરંગ છે એના લાક્ષણિકતાઓ કે એના ગુણધર્મોમાં એની ફ્રિકવન્સી બહુ હાઈ હોય, વેવલેન્થ બહુ ઓછી હોય, હાઈલી ડાયરેક્શનલ બીમ છે, પ્રોપોગેશન ઇન સોલિડ લિક્વિડ બેમાં ચાલશે. એના યુઝિસની વાત કરીએ કે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું હોય, ઓકે, ઇન્ડસ્ટ્રીની અંદર ક્લિનિંગ કરાવવાનું હોય, આવું રેન્જ કે સોનાની વાત કરું. મેં જ્યારે બી આ ભણાવું તો મેં આ વસ્તુની વાત કરતો હોઉં છું. ડિટેલમાં જો ભણવું હોય ને તો સૌથી પહેલાં મેં ચેનલ સ્ટાર્ટ કરી આજથી 2-3 વર્ષ પહેલાં, ત્યારે મેં એપ્લાઇડ ફિઝિક્સની એક પ્લેલિસ્ટ બનાવી હતી. એમાં આવું સુપર 30નો વિડીયો મેં હેન્ડ રિટન નોટ્સ દ્વારા સમજાયેલો. ઓકે, ક્લિયરિટી કદાચ વિડીયોમાં તમને નહીં જોવા મળે, લાઇટિંગ આટલી બધી નથી એટલે. પણ એમાં આ જે ક્વેશ્ચન જે મેં તમને અહીંયા સમજાવું છું એઆઈની મદદથી, મતલબ થોડું સમજાવું છું. એમાં મેં ડિટેલથી કયા પોઈન્ટ લખવાના છે, કયા બુકમાં આપેલા છે એ બધા સમજાયેલા છે. ઓકે, પ્લેલિસ્ટ જ છે એપ્લાઇડ ફિઝિક્સ. તો મારે લિંક નાખવાની જરૂર નહીં ડિસ્ક્રિપ્શનમાં, તો બી લિંક નાખી દઉં છું પ્લેલિસ્ટની એપ્લાઇડ ફિઝિક્સની. એમાં જઈને તમને ન્યુમેરિકલ બી મળી જશે, મતલબ મેં જે વાત કરી કે જે એક્ઝામમાં પૂછાય એવા છે, પ્લસ તમને આ જ ક્વેશ્ચનના ડિટેલ આન્સર કે જે બુકમાં આપેલા છે એ પ્રમાણેના મેં લખીને સમજાયેલા, તો એ બી જોઈ લેજો જરા. તો આમાં તો ખાલી 2-4 પોઈન્ટ્સ મેં તમને કહી દીધા કયા એપ્લિકેશન. જેમ કે આમાં એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે જે AI નહીં કહેતો કે ભાઈ 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિ હોય તો એને અલ્ટ્રાસોનિક કહેવાય. આપણીથી સંભળાય ના, ચામાચીડી એ બધા પ્રાણીઓ સાંભળી શકે, મચ્છર સાંભળી શકે, એવા બધા મુદ્દા મસ્ત લખવાના હોય એક્ઝામની અંદર, તો એવું તો લખીશું આપણે. તો પ્રોપર્ટીને યુઝિસ તો તમે બુકમાંથી વાંચી લેશો, પણ મારું કામ હતું આઈએમપી આપવાનું, થોડું સમજાવવાનું, તો પછી નવું કંઈક લઈને આવ્યા વખતે, બરાબર. તો એક ક્વેશ્ચન પ્રોપર્ટીઝ ઓફ અલ્ટ્રાસોનિક ને બીજું એપ્લિકેશન. ચાલો નેક્સ્ટ એના પછી એન ટાઈપ પી ટાઈપ સેમિકન્ડક્ટર. લાસ્ટ ક્વેશ્ચન આપણો એપ્લાઇડ ફિઝિક્સનો કે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે એન ટાઈપ પી ટાઈપ અલગ અલગ આવે, કાં તો ભાઈ તફાવત આવે. એન ટાઈપ પી ટાઈપનું પહેલાં નેગેટિવ પોઝિટિવ એવું નામ આપેલું છે. સિમ્પલ વસ્તુ છે કે સિલિકોન છે કે જર્મેનિયમ છે કે જે સેમિકન્ડક્ટર છે એની અંદર ડોપિંગ કરતા હોય આપણે કોઈ વસ્તુ ઉમેરતા હોય. હવે સિલિકોન ને જર્મેનિયમ એવું છે કે એમની વેલેન્સી ચાર્જ એટલે એમને 4 ઇલેક્ટ્રોન જોઈએ છે. એમને પેટ ભરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. પણ માન લો કે તમે ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી નાખો, એવી વસ્તુ નાખો કે જેની પાસે 3 ઇલેક્ટ્રોન છે. 4ની સામે 3 એક જણની જગ્યા ખાલી પડી. એક જણની જગ્યા ખાલી પડે એને હોલ કહેવાય. હોલ પરનો ચાર્જ પોઝિટિવ હોય. અને આ તો એક સિલિકોનની વાત કરી, બધા બહુ સિલિકોન આવો હોય
બધાને તમે તત્તણાલ દો, બધાની એક એક જગ્યા ખાલી પડે તો મેજોરિટીમાં હોલ થઈ જાય, મેજોરિટીમાં હોલ થઈ જાય, મેજોરિટીમાં પ્લસ ચાર્જ થઈ જાય, એટલે એને પી ટાઈપ સેમિકન્ડક્ટર કહેવાય. કઈ ગયું ભાઈ પી ટાઈપ? હા, નીચે આવ્યું બરાબર. તો આમાં એક જગ્યા ખાલી પડી જો બતાવી અને હોલ નામ આપ્યું, એક્સેપ્ટર લેવા માટે તૈયાર, ખાલી જગ્યા છે એની પાસે. ક્યારે બન્યું? તો કે ડોપિંગ વિથ ટ્રાયવેલેન્ટ એલિમેન્ટ, જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખી તો પેન્ટાવેલેન્ટ નાખશો તમે, જરૂર 4ની જે 5 નાખ્યા ઇલેક્ટ્રોન, 4 જોડાઈ ગયા, એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા રહી ગયો, ઇલેક્ટ્રોન પર નેગેટિવ ચાર્જ હોય, બધા બહુ ઇલેક્ટ્રોન થઈ ગયા તો એ ડોનેટેડ ફ્રી ઇલેક્ટ્રોન એ આપવા માટે તૈયાર છે. બધા બહુ ઇલેક્ટ્રોન વધી ગયા તો મેજોરિટીમાં ઇલેક્ટ્રોન વધારે છે, ઇલેક્ટ્રોન પર નેગેટિવ ચાર્જ, એટલે એનું નામ એન ટાઈપ સેમિકન્ડક્ટર થઈ ગયું. તો મેઇન પોઈન્ટની વાત કરીએ તો આમાં પહેલાં ફૂલ ફોર્મ તો નહીં લખાય, આમાં લખીશું કે આનું ડોપિંગ ઓકે એન ટાઈપ છે તો એમાં પેન્ટાવેલેન્ટ ડોપિંગ કરવામાં આવે છે, આમાં ટ્રાયવેલેન્ટ ડોપિંગ કરવામાં આવે છે. આમાં મેજોરિટીમાં હોલ હોય છે, જ્યારે આમાં મેજોરિટીમાં ઊંધું થઈ ગયું, એન ટાઈપમાં મેજોરિટીમાં ઇલેક્ટ્રોન, અહીંયા મેજોરિટીમાં હોલ, અહીંયા માઇનોરિટીમાં હોલ હશે પણ ઓછા હશે, જ્યારે આમાં માઇનોરિટીમાં ઇલેક્ટ્રોન. પછી બીજી વાત કરીએ તો આમાં આ જે ડોનરવાળો પોઈન્ટ છે, આમાં એક્સેપ્ટરવાળો પોઈન્ટ છે, 3-4 પોઈન્ટ છે, બુકમાં આપેલો હશે, સારો એવો રીતે લખવાનો છે. અને જે તમે ડિફરન્સની અંદર એટલે કે તફાવતમાં જે મુદ્દા તૈયાર કરતા હોય એને સમજાવવામાં બી તૈયાર કરી દેવાના. આકૃતિ આ રીતની સિલિકોનવાળી દોરી દેવાની, એક ઇલેક્ટ્રોન બી બતાવી દેવાના છૂટા, આમાં ખાલી જગ્યા બતાવી દેવાની હોલની. ઓકે, તો જે તફાવતવાળા પ્રશ્નો હોય, જેમ કે આપણે આગળ એક પ્રશ્ન તૈયાર કરેલો, જો રિપીટ કરાવો જરા, એક વસ્તુ કહેવા માંગુ છું તમને. હા, લંબગત સંગત તરંગનો તફાવત મેં કરાયો. હવે એક્ઝામમાં એવું આવ્યું કે લંબગત અને સંગત તરંગો સમજાવો, તો કેટલા બધા સ્ટુડન્ટ મેન્શન કરે કે અંદર કોમેન્ટ મારે. અત્યાર સુધી આઈએમપીના બધા બહુ વિડીયો બનાવ્યા બરાબર, ફર્સ્ટ સેમથી લઈને હવે 6 સેમ સુધીના બધા સબ્જેક્ટના આઈએમપી તમને, બધા તો નહીં પણ બધી બહુ બ્રાન્ચના વેરિયસ સબ્જેક્ટના આઈએમપી મળી જશે. જો વિડીયોની અંદર 100 કોમેન્ટ હશે, 100માંથી 95 જેન્યુઅન કોમેન્ટ હશે કે સર બધું બહુ પૂછાયું, થેન્ક યુ, આમ ને એમ. 5 જણા એવા આવે છે એ લોકો એવું કહે કે ચેનલ બંધ કરી દે, કશું પૂછાયું નહીં, એકદમ વાહિયાત પ્રશ્નો, આવું બધું લખતા હોય બરાબર. હવે એ એવા પ્રશ્નો હશે કે ભાઈ સરે કીધું કે ભાઈ લંબગત સંગતનો તફાવત આવવાનો છે, તફાવત ના આવે એટલે આવી જાય બરાબર. પણ હું એવું નહીં કહેતો કે માન લો કે તફાવત નહીં પૂછાયો તો માન લો કે ચાલો મારી ભૂલ છે કે મારું આઈએમપી ડિટેક્શન ખોટું થઈ ગયું, પણ લંબગત તરંગ ને સંગત તરંગ સમજાવો એવું પૂછાયું તો પછી ભાઈબંધ આ લંબગત ને સંગતના મુદ્દા પાડીને લખી દો, તફાવતનું ટેબલ નહીં બનાવવાનું, સમજાવી દેવાનું, વસ્તુ તો સરખી જ થવાની ને, તો થોડી કોમન સેન્સ બી ચલાવવાની. એ 5 જણ જેવું નહીં બનવાનું આપણે. ક્વેશ્ચન અત્યારથી આમ તો તમે પહેલા સેમમાં વિડીયો જોઈ લીધા હશે ને, કેટલું બધું પૂછાયું તમને બી ખબર હશે બરાબર. એવો ગુરુ નહીં આપણને એવું, પણ આટલા વર્ષથી ભણાવું છું મેં, હવે 8-10 વર્ષ થવા આવ્યા, તો 8-10 વર્ષમાં હવે મને એવું ખબર પડી ગઈ કે જીટીયુની પોલિસી કેવી રીતે આવે છે, કયા આઈએમપી ક્વેશ્ચન લાસ્ટ યર પૂછાયા તો કયા આ વખતે પૂછાઈ શકે, એવી રીતે આઈએમપી બનાવતો હોય છે. તો મારા વિડીયો તમારી માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને સાથે સાથે તમારા જેવા બધા બહુ સ્ટુડન્ટ હશે કે જે લોકોએ આ વિડીયો નહીં જોયો, એમની માટે બી આ ઇમ્પોર્ટન્ટ જ છે. તો પછી એક કામ કરવાનું યાર, થોડાક વિડીયો શેર કરી આપવાના. આપણું બ્રાઇટર્સનું તો હવે ઇન્સ્ટાગ્રામનું પેજ બી છે બરાબર, પણ આપણે યુટ્યુબને ફોલો કરો, તમે ઇન્સ્ટાને ફોલો નહીં કરતા, તો ઇન્સ્ટાના પેજને બી ફોલો કરજો જરા, લિંક નાખું ડિસ્ક્રિપ્શનમાં. અને આવો મારો વિડીયો જોતા હોય તો થોડીક કંઈક વાત ઇમ્પોર્ટન્ટ જરૂરી લાગે એવી હોય તો એને ક્રોપ બોપ કરીને સ્ટોરી બી લગાવો યાર જરા, તો તમારા ફોલોવર હોય, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીવાળા હોય તો જરા મને ઓળખે એવું. આમ તો 25,000 ફોલોવર થઈ ગયા આપણે 2-3 વર્ષની અંદર, આમ તો સારું એવું કામ મેં કર્યું છે એવું લાગે છે મને એવું. પણ આપણે ચાહીએ છીએ કે થોડુંક વધારે એક્સપાન્ડ કરીએ આવે આપણો બિઝનેસ. ઓફલાઈન ક્લાસ એક જગ્યાએ ખુલ્યો છે, તમારી બધાની ડિમાન્ડ આવે બીજી જગ્યાએ બી આવે છે, તો બધા મને વધારે ઓળખતા થાય તો આપણે બધી જગ્યાએ બી બ્રાન્ચ ખોલીશું એવું, તમને બધાને બી મળવા આવીશું આપણે, એક ટાઈમે બધાનું રિઝલ્ટ સારું આવશે. અને આપણે તો ચેનલનું નામ જ ધ બ્રાઇટર્સ રાખ્યું છે કે જેમાં પાછળ ERSનો મતલબ એન્જિનિયર્સ છે, તો તમને બધાને બ્રાઇટ એન્જિનિયર્સ બનાવવાના છે, જે આપણું કામ છે. અને જે મારી સાથે પહેલા દિવસથી જોડાયેલા હતા એ લોકોની 6 સેમની એક્ઝામ બી પતી ગઈ, તો ઘણા બધા બ્રાઇટર્સ હવે માર્કેટમાં બી આવી જવાના, તો તમને બી એ રીતે આપણે એન્જિનિયર બનાવીશું. પણ થોડો સપોર્ટ તમારે બી કરતા રહેવાનો, જે લોકો એ રીતે બી કરે છે એ રીતે. અને જે બી આઈએમપી આપવું છે એને એકદમ ડેડિકેટેડલી મહેનતથી તૈયાર કરવાના જ. એક્ઝામમાં પૂછાય તો વર્ડ ટુ વર્ડ તો નહીં, પણ તમે જેટલું બી અફેક્ટિવ આન્સર લખી શકો એટલો આન્સર લખવાનો. એના માટે મેં તમને કહું છું કે આ PDF તમને હું મોકલી આપીશ કે જે સમજવા માટે, યાદ રાખવા માટે. આવું પિક્ચોરિયલ છે તો કદાચ તમને યાદ રહી જાય, દેખવામાં સારું લાગે, તમે કરો નો ડાઉટ. રિવિઝન માટે આનો યુઝ કરવાનો, પણ બુકમાંથી આન્સર તૈયાર કરવાના છે. ઓકે, તો એપ્લાઇડ ફિઝિક્સ તો થઈ ગયો. હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટના આઈએમપી લાવીશું. જેની વધારે જરૂર હોય એક કોમેન્ટમાં નાખજો જરા,
જે સબ્જેક્ટની વધારે કોમેન્ટ આવશે એને પહેલો બનાવીશું. બાકી મેં તો મારું ટાઈમ ટેબલ બનાવ્યું છે એ રીતે કામ કરતો જઈશ ને તમારે બી તમારું ટાઈમ ટેબલ બનાવવાનું. એક્ઝામને બહુ જ ઓછા દિવસ બાકી છે, તૈયારી બરાબર કરવાની, સાથે તમારું ધ્યાન બી રાખવાનું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.